આજે આપણે આખા ગુવારનું શાક બનાવીશું. તો અહીંયા મેં 150 ગ્રામ જેટલો ગુવાર લીધો છે. ગુવાર આપણે એકદમ ફ્રેશ અને થોડોક જાડો હોય એવો લેવાનો છે. આપણે એનો ઉપરથી ડીટીયાનો ભાગ કાપી નાખ્યો છે. હવે આપણે કુકર લઈશું, એમાં આપણે ગુવાર મૂકી દઈશું. એમાં અડધો કપ જેટલું આપણે પાણી ઉમેરીશું, થોડીક હળદર અને થોડુંક મીઠું નાખીને આપણે એને 2 સીટી કરી લેવાની છે. બહુ વધારે આપણે એને નથી બાફવાનો. ગુવાર બફાઈ ગયો છે. હવે આપણે એને વઘારવાની તૈયારી કરી લઈએ. તો અહીંયા મેં 1 થી 1.5 ટેબલસ્પૂન જેટલું તેલ લીધું છે. થોડીક રાઈ મૂકી છે, જીરું નાખ્યું, હિંગ નાખ્યું, થોડા લસણના ટુકડા કરીને ઉમેરી દીધા છે. થોડી હળદર ઉમેરી દઈશું. આપણે 1 ચમચી જેટલું લાલ મરચું ઉમેરી દઈશું લસણવાળું, અને ધાણા જીરું ઉમેરી દઈશું. સાંતળી લઈશું. મસાલા બળી ન જાય એની માટે આપણે 2 થી 3 ચમચી પાણી ઉમેરી દઈશું. પાણી થોડું ઉકળી જાય એટલે આપણે બાફેલો ગુવાર ઉમેરી દઈશું. સ્વાદ પ્રમાણે પાછું થોડું મીઠું ઉમેરી દઈશું. થોડીક આમાં ખાંડ ઉમેરી દઈશું અને આપણે બધું આને થોડીક વાર માટે ચડવા દઈશું. 3 થી 4 મિનિટ આપણે એને ઢાંકીને થવા દઈશું. 3 થી 4 મિનિટમાં આપણું શાક બનીને તૈયાર થઈ ગયું છે. ઉપરથી લીલા ધાણા નાખીને ગાર્નિશ કરી દઈએ.